નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ચારધામ યાત્રા દરમિયાન કેદારનાથમાં સુરત શહેર તથા જિલ્લાના કુલ 724 લોકો ફસાયા. તંત્રે આ ફસાયેલા યાત્રાળુઓની માહિતી ઉત્તરાખંડ સરકારને મોકલી. ઓલપાડની બોલાવ ખાડીમાં 50 થી વધુ લોકો ફસાયા. સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ઓપરેશનની ટીમે તમામને બચાવી લીધા. આઈટીના સર્વેમાં રોકડા ₹60 લાખ હાથ લાગ્યા. 12 થી વધુ લોકરો સીલ કરાયા. સર્વે યથાવત. કરોડોનું કાળું નાણું બહાર આવવાની શક્યતા. શહેરના ધારાસભ્ય કુમાર કાનાણીના ભાણેજ જમાઈએ રૂપિયાની લેતી દેતી બાબતે કર્યો જીવલેણ હુમલો. કાનાણીના ઇશારે હુમલો થયો હોવાનો સગાઓનો આક્ષેપ. અને ઉધના વિસ્તારની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજારનાર નરાધમની ધરપકડ. લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમે ઇનકાર કરતા ફરિયાદ. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 70,000 થી વધુ લોકો ફસાયા હોવાની ઘટનામાં સુરત જિલ્લાના પણ 724 લોકો ફસાયા હોવાની માહિતી સરકારને પ્રાપ્ત થઈ છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે તમામ ધાર્મિક સ્થાનોમાં ગયેલા લોકો ફસાઈ ગયા છે. આ સ્થળોમાં સુરત શહેર જિલ્લાના કેટલાક લોકો ફસાયા છે તે અંગે માહિતી મેળવવા જિલ્લા કલેક્ટર દ્વારા બુધવારે હેલ્પલાઇન તેમજ ફસાયેલા લોકોના પરિવારજનોને ફસાયેલા લોકોની માહિતી તંત્રને આપવાની અપીલ કરવામાં આવી હતી. આ અપીલને પગલે ફસાયેલા લોકોના પરિવારજનોએ તંત્રને માહિતી આપી તે ચોંકાવનારી છે. એક જ દિવસમાં એકત્રિત થયેલી આ માહિતીમાં સુરત જિલ્લાના 724 લોકો ફસાયા છે. સુરત શહેરના જ 591 લોકોનો સમાવેશ થાય છે, જ્યારે સુરત જિલ્લાના 133 લોકોનો સમાવેશ થાય છે. સુરત જિલ્લાની વાત કરીએ તો 84 તાલુકામાંથી 13, ઓલપાડ તાલુકામાંથી 15, કામરેજ તાલુકામાંથી 15, પલસાણા તાલુકાના 17, બારડોલી તાલુકાના સૌથી વધુ 76 લોકો, જ્યારે મહુવા તાલુકાના 2 અને માંગરોળ તાલુકાના 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. હાલ તો તંત્રે સુરત જિલ્લાના ફસાયેલા લોકોની માહિતી ઉત્તરાખંડ સરકારને મોકલી આપી છે, જેથી કરીને ત્યાં ફસાયેલા લોકોની તપાસ થઈ શકે. પરંતુ સુરત શહેર અને જિલ્લામાં ફસાયેલા લોકોના પરિવારજનોની હાલત તેઓની ચિંતામાં ખરાબ થઈ રહી છે. છેલ્લા 4-5 દિવસથી પડી રહેલા વરસાદને કારણે સુરતના કીમ નજીક અણીતા ગામની બોલાવ ખાડીમાં 3 દિવસ પહેલા ઈંટની ભઠ્ઠી પર કામ કરતા 50 જેટલા મજૂરો પાણીને લીધે ફસાઈ ગયા હતા, જેને સ્થાનિક પોલીસ અધિકારી અને સુરતની ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમના સફળ ઓપરેશન બાદ અંતે બચાવી લેવાયા હતા. ચારે તરફ પાણી અને વચ્ચે ફસાયેલા આ લોકો. આ દ્રશ્યો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા અણીતા ગામની પાસેના. પાણીની વચ્ચે ફસાયેલા આ તમામ લોકો ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા મજૂરો છે, જેઓ છેલ્લા 3 દિવસથી ભૂખ્યા તરસ્યા અહીંયા ફસાયેલા છે. વહીવટી તંત્ર તરફથી આ લોકો કોઈ મદદ નહીં મળી, પણ ઓલપાડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીજી વસાવાએ હિંમત કરીને પોતાની જાનના જોખમે આવી રીતે લોકોને બચાવવાની શરૂઆત કરી હતી. पी मोड नरेंद्र पी मोड हमको सूरत फायर एंड इमरजेंसी सर्विस है. यहाँ पे बेलाव गांव की खाड़ी में कुछ आदमी फंस गए थे. ऐसा कॉल मिलते हम 2 टीम कापोद्रा फायर स्टेशन, कतारगाम फायर स्टेशन की टीम लेके यहाँ पे आया और 3 अधिकारी है. एक मैं हूँ और एक हमारा फायर ऑफिसर मिस्टर दिलीप सिंह डोडिया और धोबी है, सब ऑफिसर मिस्टर धोबी. तो अभी हमारा कम से कम 20 आदमी की टीम लेके आए. अभी रबर बोट के साथ आए और कामगिरी बचाव कामगिरी चालू है. कम से को अभी तक बचाया? अभी तक हमने 30 से 35 आदमी को बचाया और अभी भी कामगिरी चालू है. उनका सर सामान और उनको उनके छोटे बीवी बच्चों को, स्त्रियों को, सबको बचाने की कामगिरी चालू. सही सलामत उनको बाहर निकाल दिया है. સ્થાનિક પીએસઆઈએ કેટલાય લોકોને બચાવ્યા બાદ સુરતથી ફાયર બ્રિગેડની ટીમ આવી અને તેમની સાથે લાવેલા નાવડી દ્વારા બચેલા બીજા લોકોને બહાર લઈ આવ્યા. આજે રોજ સવારમાં હું 9:30ની આસપાસ ચોકી પર જ બેઠો હતો. તે વખતે મારા ટીમના માણસો સાથે જ હતા. તો કયુમભાઈ કરીને એક કિસ્સામાં આવેલો અને તેને જણાવેલું કે અમારા ભઠ્ઠા પર માણસો ફસાયેલા છે, જેથી અને ગઈકાલેના 7 માણસો આ બાજુ રાશન પાણી લેવા આવેલા તે ફસાયેલા છે.
જેથી હું તથા મારા ટીમના માણસો આવેલા અને નદી કિનારે આવીને જોયું તો પાણી વધુ હતું, જેથી મેં પહેલાં લોકોને એમના 7 માણસો જે ફસાયેલા હતા તેમનું કહેવું હતું કે મારા બાળકો ત્યાં પરિવાર સાથે ત્યાં છે, એટલે એમને જવું જરૂરી હતું. એમને હું સાથે 7 જણને ત્યાં મૂક્યા અને ત્યાર પછી બીજા 10 જેટલા માણસો સામી કિનારાથી એમના ફેમિલી સાથે બાળકો સાથે આવવું હતું, તેમને પણ હું સાથે લઈને જ આવેલો છું. કેટલા માણસો ફસાયા કેટલા બચાવ્યા હતા? છોકરાઓ હતા? તેમાંથી કુલ 7 માણસ પહેલાં મૂકી આવ્યો અને ત્યાર પછીના 10 બાળકો, એમાં 4 બાળકો, 3 સ્ત્રીઓ અને 3 પુરુષો હતા અને એમને હું નાસ્તા પાણીની પણ વ્યવસ્થા કરી આપેલી છે. ઉત્તરાખંડમાં આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે. જ્યારે ઓલપાડની કીમ નદીમાં આવેલ આ પૂર આ લોકો માટે તબાહીનો સંદેશો લઈને આવેલ હતું, પરંતુ સ્થાનિક પોલીસ અધિકારી તથા ફાયર બ્રિગેડની ટીમે પોતાની જાનની પરવા કર્યા વગર પોતાની જાનના જોખમે બીજા લોકોને બચાવી લીધા. આવી રીતે દેશના તમામ જવાનો નિસ્વાર્થ ભાવે કામ કરે તો એ જ ખરા અર્થમાં દેશભક્ત હશે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. મંગળવારના રોજ વહેલી પરોઢે આવકવેરા વિભાગના 150 અધિકારીઓના કાફલાએ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના 10થી વધુ બિલ્ડરો, ફાર્મા કંપની, લીકર કંપની અને પેપર મિલમાં સાગ માટે પડેલા દરોડાની કાર્યવાહી બુધવારે બીજા દિવસે પણ યથાવત રહી હતી. જોકે સાંજ સુધીમાં ₹60 લાખ રોકડા જપ્ત કરી 12થી વધુ બેંક લોકરો સીલ કરવામાં આવ્યા હતા. આ મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહીમાં મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સતત 3 દિવસ સુધી ચાલવાની શક્યતા છે. તપાસના અંતે કાળા નાણાંનો આંકડો ₹100 કરોડ આંબી જાય તેવી શક્યતા આઈટીના સૂત્રોએ વ્યક્ત કરી હતી. સુરત આવકવેરા વિભાગ ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ તથા અમદાવાદ, રાજકોટ અને વડોદરાના મળી કુલ 150 જેટલા અધિકારીઓએ મંગળવારે વહેલી સવારથી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના મોટા માથાઓને વરુણીમાં લઈ મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરી હતી. સુરતના રાજુ ગીજુ બિલ્ડરની સિટીલાઇટ અને અલથાણ વિસ્તારના આલિશાન પ્રોજેક્ટ ઓફિસ અને નિવાસસ્થાને તપાસ હાથ ધરાઈ હતી. જ્યારે વાપીના બિલ્ડર લક્ષ્મીનારાયણ ગર્ગ, અશોક શુક્લ, હરીશ ગાલા, રૂબી મેકોન્સ, બિપિન વાણિયા, વલસાડમાં MM આહિર, દમણના ડ્યુન્સ રેસિડેન્સી, કાંજી ટંડેલ, સેલવાસના ડાયા આહિર, અમિત અગ્રવાલ અને દેવશીને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ સિવાય ફાર્મા કંપની અને લીકર કંપની હોય ત્યાં મળી કુલ 45 સ્થળે મેગા સર્ચ ઓપરેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંગળવારની તપાસમાં આવકવેરા વિભાગે તમામને ત્યાંથી થોક બંધ વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. બુધવારે બીજા દિવસે પણ તમામને ત્યાંથી વાંધાજનક દસ્તાવેજ જપ્ત કરવાની અને દસ્તાવેજોની ઊંડાણપૂર્વકની તપાસ જારી રાખી હતી. બુધવારે સાંજ સુધીમાં આયકર વિભાગે ₹60 લાખ રોકડા અને 12થી વધુ બેંક લોકરોમાં સીલ કર્યા હતા. આ મેગા સર્ચ ઓપરેશનની કામગીરી 3 દિવસ સુધી ચાલવાની શક્યતા છે. આઈટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં કાળા નાણાંનો આંકડો 100 કરોડ વટાવી શકે તેમ છે. આઈટીની આ કામગીરીથી શહેરના બિલ્ડરો અને દક્ષિણ ગુજરાતના બિલ્ડરોમાં સોપો પડી ગયો છે. એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરના ધારાસભ્ય કુમાર કાનાણીના ભાણેજ જમાઈ દ્વારા એક વ્યક્તિ ઉપર હુમલો થયો હોવાના આક્ષેપો બુધવારે થવા પામ્યા હતા. રાજકીય ઓથા હેઠળ આમ આદમીઓને દબાવવાની વાતો તો ઘણી વખત સંભળાતી જ હોય છે, પરંતુ શહેરમાં મંગળવારે આવો જ એક કિસ્સો બનતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. હિન્દ ટીવીની સ્ક્રીન પર દેખાઈ રહેલા આ શખ્સના સગાઓનો આક્ષેપ છે કે રૂપિયાની લેતી દેતીમાં શહેરના ધારાસભ્ય કુમાર કાનાણીના ભાણેજ જમાઈએ કાનાણીના અને 7 સ્ટાર ગ્રુપના ઓથા હેઠળ આ વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો. રાજકીય સત્તાનો દુરુપયોગ કરાતા આમ આદમીએ શું સમજવું જોઈએ તેવો સવાલ કરી આ વ્યક્તિ ઘણું કહી જાય છે. મુકેશભાઈ છે એ મારા માસીભાઈ છે અને એમને પૈસાની લેતી દેતીમાં મારે એટલું જરૂર કહેવું છે કે પ્રજાનું જે પ્રતિનિધિ કરવાવાળી વ્યક્તિ હોય છે એ આવા ખૂની હુમલા કરાવે એવું અમારી ધારણા બહાર છે. અને આ મુકેશભાઈ કથિરિયા છે એની ઉપર હુમલો કરનાર જે વ્યક્તિ છે એ વરાસાના ધારાસભ્ય કિશોર કાનાણીના ભાણેજ જમાઈ જે જયેશ કોલડિયા, જેઓ વારે વારે પૈસાની લેતી દેતીમાં ધારાસભ્યના નામની અને 7 સ્ટાર ગ્રુપના નામની ધમકી દઈ અને વારેન ખરતે દબાવવાનો પ્રયત્ન કરતા હતા. પણ અમે આમ આદમી છીએ તો આવો હુમલો જો એક પ્રતિનિધિ કરનાર વ્યક્તિના નામથી એમના મળતિયાઓ જ્યારે હુમલો કરે ત્યારે આમ પ્રજાને શું સમજવું. ફિલ્મોમાં ઘણી વખત રાજકીય વર્ગનો ઉપયોગ કરીને લોકો કેવા કેવા કામ કરે છે તે લોકો જોતા જ હોય છે, પરંતુ શહેરમાં પણ આ પ્રકારની ઘટના બને એ ચિંતનનો વિષય ગણી શકાય. આરોપો લગાવનારાઓ આરોપો સાચા હોય તો પણ આ બાબતે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય દિશામાં તપાસ કરી આરોપીઓ સામે આમ આદમીની જેમ સખત પગલાં લેવાશે ખરા એ મહત્વનો સવાલ બની રહે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ,
સુરત ઉધના વિસ્તારમાં રહેતી નર્સ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી યુવાન લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ આ નરાધમ યુવાને યુવતીને દમણ, ઉભરાટ અને અલગ અલગ હોટલમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બાદમાં યુવાને લગ્ન કરવાની ના પાડતા આખરે યુવતીએ પોલીસનું શરણું લીધું હતું. ટીવી સ્ક્રીન પર મોં પર રૂમાલ નાખી ઉભેલા આ ઈસમનું નામ છે કૃણાલ ઉર્ફે ગુલ્લો ઉત્તમભાઈ પટેલ. આ કૃણાલ અડાજણ શ્રીનાથ ચોક ભૌતિક એપાર્ટમેન્ટ નંબર B307 રહે છે. આ કૃણાલે ઉધના કલ્યાણનગરમાં રહેતી એક 23 વર્ષીય નર્સ યુવતીને તેની પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં યુવાને તેને લગ્નની લાલચ આપી ઉભરાટ, દમણ તથા અલગ અલગ હોટલોમાં લઈ ગયો હતો, જ્યાં આ નરાધમે તેનું શારીરિક શોષણ કર્યું હતું. પોતાની જરૂરિયાત પૂર્ણ થઈ જતા આરોપીએ તેણીને તરછોડી દીધી, જેથી આખરે છેતરાયાની જાણ થતાં યુવતીએ ઉધના પોલીસ મથકમાં કૃણાલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. પોલીસે કૃણાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખટોદરા પોલીસે બાતમીના આધારે 2 મોબાઈલ ચોરને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા. ખટોદરા પોલીસે માનદરવાજા હળપતિવાસ ખાતેથી બાતમીના આધારે 2 મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા હતા. બંને ચોરો અનિલ ઉર્ફે બાપિયો પ્રહલાદ ચૌહાણ તથા કાશીમ મહમદજી ખાન પઠાણ પાસેથી ચોરીના 5 મોબાઈલ ફોન કિંમત ₹54,000ના કબજે કરાયા હતા. આ ચોરોએ સોમવારે સવારે ઉધના દરવાજાની જે ખમણ હાઉસમાંથી પારડી કણેદના રહીશ હિતેશ નરેન્દ્રભાઈ દેસાઈનો 40,000ની કિંમતનો મોબાઈલની ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરતા અઠવા પોલીસ મથકે નોંધાયેલી મોબાઈલ ચોરીનો ગુનો પણ ઉકેલાઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યાં ફરી લીંબાદ સંજયનગર ખાતે ચોરી સમયે 8500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ચૂક્યો હતો. લિંબાયત શ્રીનાથ સોસાયટી વિભાગ 4 ખાતે રહેતા રવિન્દ્રભાઈ રામપાલ ત્રંબકના ઘરમાં ચોર ઇસમે ઘરનો તાળો ડુપ્લિકેટ ચાવીથી ખોલી ઘરમાં પ્રવેશ્યો હતો. ઘરમાં પ્રવેશી સોનાનું પેન્ડલ અને આશરે 3 ગ્રામની મળી કુલ 8,500ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. બનાવને પગલે લિંબાયત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ડોલર મજબૂત બનતા યાનની કિંમતમાં લગાતાર ભાવ વધારો જારી છે. ત્યાં ફરી યાનના ભાવમાં ₹2નો વધારો આવતા ગ્રેની તમામ ક્વોલિટીમાં પણ ભાવ વધારો ઝીકી દેવાયો છે. આમ નબળો રૂપિયો ટેક્સટાઇલ ઉદ્યોગને વધારે હંફાવી રહ્યો છે. ડોલર ઇફેક્ટ નડી યાન બજારને. યાન પણ થયું મોંઘું. ગ્રે બજાર પર પણ પડી અસર. વેપારી આલમ ચિંતિત. ડોલર સામે રૂપિયો ઘસાતા તેની અસર ટેક્સટાઇલ તેમજ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર પણ જોવા મળી છે. ત્યારે આ અસરમાંથી યાન બજાર પણ બાકાત રહ્યું નથી. ડોલર ઇફેક્ટના કારણે યાનના ભાવમાં પણ ₹2નો વધારો થયો છે. ડોલરની કિંમત વધતા યાનના કાચા માલ MEG અને PTNની કિંમતમાં વધારો થતા યાન ઉત્પાદક કંપનીઓ દ્વારા છેલ્લા 1 મહિનાથી પોલિએસ્ટર યાનની કિંમતમાં ભાવ વધારો જારી છે, જેની અસર ગ્રે બજાર પર પણ જોવા પડી રહી છે. આમ યાનના વધતા ભાવને પગલે ગ્રેની તમામ ક્વોલિટીમાં ₹1 થી ₹1.5નો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. ડોલરના હિસાબે રો મટીરિયલ MEG PTA તે બધું જ મોંઘું થઈ જાય છે. રો મટીરિયલ મોંઘું થવાથી તેની ઇફેક્ટ યાન પર પડે અને POI પર પડે છે. POIમાં જોવા જઈએ પહેલી તારીખે ₹2નો વધારો આવ્યો અને પછી આ 15 તારીખે બીજો ₹2નો વધારો આવ્યો. ₹4નો વધારો. યાનના ભાવમાં વધારો આવતા વિવર્સ સહિત વેપારીઓ પણ પરેશાન છે, કારણ કે આગામી દિવસોમાં તહેવારોની સારી ખરીદી નીકળવાની હોવાથી ગ્રે બજારમાં વધુ ભાવ વધારો આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે. કેમેરામેન જયેશ પરમાર સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મોડી રાતે સુરત કડોદરા રોડ પર વેડછા પાટિયા પાસે પૂરપાટ દોડતી કારે મોટરસાયકલને અડફેટમાં લેતા પિતા તથા તેમની 2 બાળકીઓ સહિત 4 ગંભીર રીતે ઘવાયા હતા. પુણા પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર પુણામાં આવેલ વેડછા પાટિયા રોડ પર મંગળવારે રાતે 11 વાગ્યાના સુમારે એસેન્ટ કાર નંબર GJ5 CD 6726ના ચાલકે કાર પૂર ઝડપે તથા ગફલત ભરી રીતે હંકારી બજાજ મોટરસાયકલ નંબર GJ5 HP 4515ને અડફેટમાં લેતા મોટરસાયકલ પર બેઠેલા 2 બાળક સહિત 4 રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતને પગલે ગભરાઈ ગયેલો એસેન્ટ કારનો ચાલક કાર ઘટના સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા મગન કુલાહાલાભાઈ કટારા ઉંમર વર્ષ 35 અને તેને પુત્રી પ્રીતિ ઉંમર વર્ષ 5, સીમા ઉંમર વર્ષ 6 અને સંબંધી મહેશ છનાભાઈ રાઠોડને નાની મોટી ઈજા પહોંચી હતી. ચારેય ઈજાગ્રસ્તને 108માં તત્કાળ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પુણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિંગ રોડ સ્થિત કિન્નરી સિનેમા પાસે એક યુવાન લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો, જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રિંગ રોડ કિન્નરી સિનેમા સામે આવેલ ભાટીના રોડ પરથી ગતરોજ રાત્રે એક 30 થી 35 વર્ષીય અજાણ યુવક ઈજાગ્રસ્ત હાલતમાં અર્ધબેભાન અવસ્થામાં મળી આવતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જો કે અજાણ ઈસમને અકસ્માત નડ્યો છે કે પછી કોઈએ તેને માર મારી ફેંકી દીધો છે, તેનો યુવાન ભાનમાં આવે પછી જાણવા મળશે. બેસ્તાનમાં રહેતો યુવાન વરસાદના પાણીથી બચવા માટે પ્લાસ્ટિક બાંધવા વીજ થાંભલા પર ચડ્યો હતો. જો કે યુવાનને કરંટ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભેસ્તાન સ્ટેટ બેંકની પાછળ ગણેશનગર ખાતે રહેતો 42 વર્ષીય ચકવાણી દાન પાણી શાહુ ગતરોજ 4:30 વાગ્યાના અરસામાં ભેસ્તાન સાઈ કૃપા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી તેમની દુકાનને વરસાદના પાણીથી બચાવવા માટે પ્લાસ્ટિક બાંધવા ઇલેક્ટ્રિકના થાંભલા પર ચડ્યો. તેને કરંટ લાગતા બંને હાથ અને મોઢાના ભાગે દાઝી જતા તેમને તાત્કાલિક સારવારથી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી થયા બાદ હવે બાકી રહેલી 11 સમિતિઓના સદસ્યોની વરણી કરવા માટે પાલિકાની સામાન્ય સભા આગામી 29મીએ મળે તેવું જાણવા મળી રહ્યું છે. ગત શનિવારે સુરત મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના સદસ્યોના નામોની જાહેરાત પાલિકાની સામાન્ય સભામાં કરવામાં આવી હતી. જો કે આ જ દિવસે પાલિકાની અન્ય સમિતિઓના સદસ્યોના નામોની જાહેરાત થવાની હતી, પરંતુ તે મુલતવી રાખવામાં આવી હતી. હવે આ 11 સમિતિઓના સદસ્યોના નામોની જાહેરાત આગામી 29મીએ વિશેષ સામાન્ય સભા બોલાવીને કરવામાં આવે તેવી પૂરતી સંભાવનાઓ પાલિકા સૂત્રો કરી રહ્યા છે. તાજેતરમાં પદાધિકારીઓની વરણી બાદ હવે અન્ય સમિતિઓના સદસ્યો માટે પાલિકામાં કોઈ રોમાંચ તો જોવા મળતો નથી, પરંતુ અગત્યની ગણાતી જાહેર બાંધકામ સમિતિ અને ટાઉન પ્લાનિંગ સમિતિમાં કોનો સમાવેશ થાય છે તેના પર સૌની નજર ટકેલી છે. સુરત મહાનગરપાલિકાના 8મા ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાલિકાના વીપીડીસી વિભાગ દ્વારા બુધવારે ખુલ્લા પ્લોટ ધારકો વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલા ચોમાસાને ધ્યાને રાખીને આ કામગીરી કરવામાં આવી હતી. 8મા ઝોનમાં વીબીડીસી વિભાગ દ્વારા બુધવારે ચેકિંગ દરમિયાન સમર્થ રેસિડેન્સીની સામેનો પ્લોટ, વેસુ આભા રોડ શૃંગાર રેસિડેન્સી સામેનો પ્લોટ તેમજ સિટી લાઇટ અને ભટાર વિસ્તારના મયુર સોસાયટીના પ્લોટ ખુલ્લા પ્લોટમાં પાણી ભરાયેલ તેવા કુલ 15 ઈસમો પાસેથી ₹56,000 વહીવટી ખર્ચ વસૂલાત કરવામાં આવેલ. તદુપરાંત વાત્સલ્ય બંગલોઝ, સમર્થ રેસિડેન્સી, આગમ આર્કેડ, વેસુ આભા રોડ તેમજ આઈટીઆઈના કેમ્પસના વિસ્તારના કુલ 27 સ્થળોએ પાણીના ભરાવામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ અને વીઆઈપી રોડ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નંદિની 1, શૃંગાર 1, એલપી સવાણી, ડ્રીમ હોમ, કેનાલ રોડ, વેસુ ગામતળ, વેસુ આભા રોડ અને ગેલઈ કોલોની જેવા કુલ 17 સ્થળોએ પાણીના ભરાવામાં પોરા ભક્ષક માછલી મૂકવાની કામગીરી કરવામાં આવેલ તેમજ વેસુ સિટી લાઇટ જેવા વિસ્તારોમાં માટલા, ટાયર, પક્ષીકુંજ જેવા કુલ 32 વસ્તુઓને જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. શહેર જ્યારે વિકાસની વાટ પકડી રહ્યું છે ત્યારે શહેરમાં તૈયાર થઈ રહેલા પાલિકાના પ્રોજેક્ટો પણ વહેલી તકે પ્રજાને સમર્પિત થાય તેવું લાગી રહ્યું છે. નવા ચૂંટાયેલા પાલિકાના પદાધિકારીઓને આવી જ કંઈક શિખામણ રાજ્યના મુખ્યમંત્રીએ બુધવારે આપી હોવાની માહિતી મળી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 2 ફ્લાયઓવર બ્રિજ તેમજ 3 ખાડી બ્રિજો તૈયાર કરીને રખાયા છે. પાલિકાને આશા હતી કે આ બ્રિજોનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે થાય. જો કે આ બાબતે હવે પાલિકાએ રાજ્યના મુખ્યમંત્રીની જગ્યાએ શહેરના મેયરથી જ કામ ચલાવી લેવું પડે તેવું લાગી રહ્યું છે. પાલિકામાં નવા ચૂંટાયેલા પદાધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી અધ્યક્ષ બુધવારે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓએ મુખ્યમંત્રીને શહેરના તૈયાર થયેલા પ્રોજેક્ટોની લોકાર્પણ વિધિ માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું. જો કે મુખ્યમંત્રીએ શહેર હિતની વાત કરતા નન્નો ભણી દીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આથી જ પાલિકાના નવા બનેલા મેયરના હસ્તે શહેરના આ તમામ બ્રિજોની લોકાર્પણ વિધિ આગામી થોડા દિવસોમાં કરી દેવામાં આવે તેવું પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે. શહેરમાં જાણે હવસખોરોની સિઝન નીકળી હોય તેમ અવારનવાર હવસખોરો પોતાના શિકારને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે ગતરોજ સવારના સમયે પગપાળા જતી મહિલાની કુબેર માર્કેટના ગેટ પાસે એક શખ્સે લાજ લેવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ઘટના મૈદરપુરા પોલીસ મથકે નોંધાવા પામી છે. શહેરમાં રોજે રોજ છેડતીના બનાવ બની રહ્યા છે ત્યારે વધુ એક છેડતીનો બનાવ મૈદરપુરા વિસ્તારમાં બનવા પામ્યો છે. ગતરોજ જામનગરથી સુરત આવેલી મહિલા સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસે ઉતરી હતી. ત્યાંથી તે પોતાની દીકરીના દીકરાને ઉચકીને જતી હતી. તે વેળા બેલ્જિયમ ટાવરથી થોડે દૂર કુબેર માર્કેટના ગેટ પાસે
પાછળથી એક અજાણ્યો હવસખોર મહિલાને ગરદનમાં બાથ મારી પકડી લઈ લાજ લેવાની કોશિશ કરી હતી. જોકે મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા હવસખોરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને ત્યારબાદ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવને પગલે મેદરપુરા પોલીસે ગુનો નોંધી હવસખોરને પકડવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. 1 મેના દિવસે રંગે ચંગે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરનાર સરકારના આ અભિગમનો કે ઉત્સવનો આજે નવસારીના વહીવટી તંત્રએ કચરો કરી નાખ્યો છે. ઉત્સવો અને મેળાઓની ઉજવણી કરવામાં નંબર 1 રાજ્ય સરકાર માત્ર ઉજવણી જ કરી જાણે છે એવી ફરિયાદ નવસારીમાં ઉઠી છે. શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકી જોતા લોકો આજે વહીવટીતંત્રની બેદરકારીને લીધે સરકાર સામે આક્ષેપ કરી આડકતરી કે સીધી રીતે મુખ્યમંત્રીને ભાંડી રહ્યા છે. હમણાં તમામ વોર્ડોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા અને ગંદકી તમામ વોર્ડોમાં વ્યાપ છે અને જેને કારણે લોકો બીમારીઓનો ભોગ બની રહેલા છે. તો એવા સમયે નવસારી નગરપાલિકાની પ્રાથમિક ફરજ એ બને છે કે તમામ વોર્ડોમાં સાફ સફાઈ વ્યવસ્થિત કરવામાં આવે. આપણી પાસે સેનિટેશનનો સ્ટાફ પૂરતો છે. હમણાં આપણે 190 કર્મચારીની ભરતી કાયમી ધોરણે કરી છે. તો આપણી પાસે સાધનો પૂરતા હોય તો આપણે નગરપાલિકાની અવ્યવસ્થા અને ગેરવહીવટને કારણે જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે હું માનું નગરપાલિકાની વહીવટી ખામીની શાસકોની જવાબદારી છે. 1100 કરોડ જેવી વાજબી રકમ નવસારી જિલ્લાને આપવામાં આવી છે અને 1 મેથી અત્યાર સુધીમાં લગભગ આ મહિનો 1.5 મહિનાના પ્રોગ્રામ દરમિયાન તમે આજે જુઓ આખી રોનક નગરપાલિકા ગંદકીનું સામ્રાજ્ય ફેલાવ્યું છે નવસારી શહેરમાં. તો આટલા સમયમાં આ ગેરવ્યવસ્થાના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે. તો તાકીદનો નિકાલ થવો જરૂરી છે. વિજલપોર શહેરમાં વધી રહેલા કચરાના નિકાલ અંગે કોઈ વિકલ્પ નથી મળી રહ્યો. જ્યાં કચરાનો નિકાલ થાય છે ત્યાં અને ઠેર ઠેર ઠાલવેલ કચરો ખાઈને ઢોર મરી રહ્યા છે. આવા સમયે નવસારી જિલ્લા અને શહેરમાં વરસાદી પાણી સાથે કચરાના ભરાવાથી રોગચાળો ફેલાવાની દહેશત છે. ત્યાં મુખ્યમંત્રીના સ્વાગત માટે લગાવેલ પોસ્ટરમાં પોતાની જાહેરાત કરનારા શહેરના પ્રથમ હરોળના નેતાઓને કદાચ હવે મુખ્યમંત્રી દિલ્હીની વાટ પકડવાના હોય નવસારીમાં સ્વચ્છતાની જરૂર નથી એવું જણાય છે. અહીંયા અમારા ઘર સાઈડ કચરાપેટી છે, ત્યાં 4-5 મુહલ્લાવાળા બધા મળીને અહીંયા કચરો નાખી જાય, પણ પાલિકાવાળા ઉચકવા નથી આવતા અને 2-3 દિવસે ઉચકીને જાય ને અહીંયા કચરો રોજે રોજ ભેગો થઈ જાય ને ઉભરાઈ જાય છે, જેથી બહુ ગંદકી થાય અને બધી સમસ્યા બહુ ફેલાય એમ, બીમારીને બધું. પાલિકાવાળાએ રોજ જ આવવું જોઈએ ને અહીંયાથી કચરો લઈ જવો જોઈએ અને બધાના ઘરેથી પણ લઈ જવો જોઈએ, જે લેવા નથી આવતા. લોકોના રોષનું કારણ પણ ખોટું નથી. આજથી 1.5 માસ પહેલા નવસારી ખાતે આશરે રૂપિયા 1100 કરોડના ખર્ચે રાજ્ય સરકારે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી હતી. રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીની વહીવટીતંત્રની કામગીરીને જાહેરમાં બિરદાવતા જિલ્લા માટે 1 કરોડ અને પાલિકા માટે 1 એમ 2 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો અને વહીવટીતંત્રને વિકાસના આવા કાર્યો કરતા રહેવા જણાવ્યું હતું. કે આપણા ઘરનો કચરો ગમે ત્યાં રોડ પર ગલીને નાખે કે કચરા પેટી સિવાય કોઈ જગ્યાએ ફેંકવો નહીં, યા તો અમારો ટેમ્પો આવે છે એમાં આપો. અગર એમ નહીં કરતા જો ગમે ત્યાં કચરો ફેંકે ને જો ધ્યાનમાં આવશે તો એમાં નગરપાલિકા કડક પગલાં લેશે અને તમારે કચરા બાબત લોકોને જો કોઈ ફરિયાદ હોય તો તમે આવીને અમને કહી શકો છો, અમે તમારા ફરિયાદનું નિવારણ કરશું. નવસારીમાં જિલ્લા પંચાયત અને તમામ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન હોવા છતાં ભાજપી આગેવાનો મુખ્યમંત્રીના સંકલ્પ અને સ્વચ્છતા અભિયાનને કેમ ભૂલી રહ્યા છે? ગુજરાત સ્થાપના દિનને 1.5 માસ વીતી જવા છતાં હજુ આ પ્રસંગના પોસ્ટર ઉતારાયા નથી એ વાત સમજી શકાય, પરંતુ પોસ્ટર નીચે પડેલો કચરો પણ આ પ્રસિદ્ધિ ભૂખ્યા નેતાઓને દેખાતો નથી, જેને કારણે શહેરમાં વ્યાપી ગયેલો લોકોનો રોષ વ્યાજબી ગણાય છે. આના પરથી એવું કહી શકાય કે નવસારીના ભાજપી નેતાઓએ ગુજરાત સ્થાપના દિનનો કચરો કરી નાખ્યો અને તેમનો ભરોસો તોડી નાખ્યો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડીના બનાવ અવારનવાર સામે આવતા જ હોય છે, ત્યારે વધુ એક વખત રિંગ રોડ પર આવેલી LB એપાર્ટમેન્ટની દુકાન નંબર B115ના દુકાનદાર સાથે આશરે 5 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાઈ છે. રિંગ રોડ પર આવેલા LB એપાર્ટમેન્ટમાં અરુણકુમાર મુરારીલાલ હરલાલકા દુકાન ચલાવે છે.
જેઓની પાસેથી ઓક્ટોબર 2012થી માર્ચ 2013 દરમિયાન એસ ગોપાલ કૃષ્ણન તથા વેપારી તરીકે આવેલા સુરેશચંદ્ર શર્મા, રમેશચંદ્ર શર્મા તેમજ સુનીતા શર્માએ એકબીજા સાથે મળી અરુણકુમારની સાથે વિશ્વાસઘાત કરવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું અને આ સમય દરમિયાન અરુણકુમારની દુકાન પર જઈ 1540 નંગ બેડશીટનું કાપડ લીધું હતું, જેની કિંમત 4,80,800 રૂપિયા થાય છે. આ ઠગોએ 7 દિવસમાં આ પેમેન્ટ કરી આપવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ વિશ્વાસનો લાભ ઉઠાવી ટ્રાન્સપોર્ટ દ્વારા આ માલ મંગાવી લીધો હતો, પરંતુ પેમેન્ટ ચૂકવવાનો વારો આવ્યો ત્યારે વિજયા બેંકનો બોગસ ચેક અરુણભાઈને આપ્યો હતો. આ ચેક આરોપી સુનીતા શર્માના ખાતાનો ન હોવા છતાં તેના પર સાઇન કરી ખોટો ચેક આપી દીધો હતો, પરંતુ જ્યારે અરુણભાઈને આ ચેક ખોટો હોવાની જાણ થતાં તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે અરુણકુમાર તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકે પહોંચી તેની સાથે 4,80,800ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આથી સલાબતપુરા પોલીસે છેતરપિંડી કરનાર મહારાષ્ટ્રના આ 4 ઠગના નામ સરનામા મેળવી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા મોડ્યુલર ઓપરેશન થિયેટરને હવે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. કરોડોના સાધનોની ચોરી અટકાવવા માટે મોડ્યુલર ઓડીમાં હાઈટેક 20 જેટલા સીસી કેમેરા ફિટ કરવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડોક્ટર મહેશકુમાર વાડેલે કહ્યું હતું કે નવી સિવિલમાં કરોડોના ખર્ચે આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવાયા છે, જેના વિવિધ ભાગોમાં કરોડોના અત્યાધુનિક સાધનો અને ચીજવસ્તુઓ ધીરે ધીરે મુકાઈ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ઓટીમાં કે ઓટી નજીકમાં ઘર્ષણના બનાવો નહીં થાય તથા મોંઘાદાટ સાધનોની ચોરી નહીં થાય તે માટે 20 જેટલા સીસીટીવી કેમેરા ઓટીમાં અને પેસેજ સહિતના ભાગે ગોઠવાશે. આ ઉપરાંત ઓપરેશન થિયેટરમાં થતી સર્જરી ઓપરેશનના થિયેટરની બહાર હોલમાં સ્ક્રીન ઉપર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ લાઈન જોઈ શકશે, જે તેમના અભ્યાસમાં મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે મોડ્યુલર ઓપરેશન થિયેટરમાં મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. બાકી રહેલું થોડું ઘણું કામ પીઆઈયુ દ્વારા જલ્દી કરવામાં આવતું નથી, જેના લીધે આ ઓટીઓના ઉદ્ઘાટનમાં વિલંબ થઈ રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી ચેમ્પિયન એજન્સીમાં રૂપિયા 1,30,000ની ચોરી કરનારા 3 રીઢા ચોરને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે. ત્રણેય પાસેથી પોલીસે મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, રોકડા રૂપિયા 25,000 કબજે કર્યા હતા. આ ટોળકીએ અગાઉ ડિંડોરીના એક મકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ઉધના પોલીસ મથકે ઉભેલા આ 3 આરોપી રીઢા ચોર છે. આ 3 જણાની ટોળકીએ 2 દિવસ અગાઉ ઉધના વિસ્તારની ચેમ્પિયન કંપનીની ગ્રીલ તોડી તેમાંથી રોકડા 1,30,000 રૂપિયાની ચોરી કરી હતી. ઉધના પોલીસે મંગળવારે ભીમનગર ગરનાળા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવા ગામના મંગલ લોકેન્દ્ર કુશવા, હિરેન અશોક ચૌહાણ અને પ્રવીણ ઉર્ફે રાજુ ગૌતમ બિરાડે નામના રીઢા ચોરને શંકાના આધારે પકડી પાડી પૂછતાછ કરી હતી, જેમાં 3 જણાએ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે 3 આરોપી પાસેથી 2 મંગળસૂત્ર, સોનાની બુટ્ટી અને રોકડ 25,000 રૂપિયા કબજે લઈ તેમની ધરપકડ કરી હતી. આ ટોળકીએ અગાઉ નવાગામ ડિંડોલીના એક મકાનમાંથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બનાવની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના છેવાડે આવેલા કામરેજ ખાતે સોસાયટીના આયોજનમાં ઓર્ગેનાઇઝર દ્વારા પ્લોટ ધારકોને થયેલા અન્યાયની ગુંજ બુધવારે જિલ્લા કલેક્ટર સુધી પહોંચી હતી. સોસાયટીની પ્લોટ ધારકોને રાજ્યના રાજકીય મોટા માથાઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાતી હોવાની રાવ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને કરવામાં આવી હતી. કામરેજમાં પ્લોટ ધારકો સાથે થઈ છેતરપિંડી. 61 પ્લોટ ધારકો બન્યા છેતરપિંડીનો ભોગ. રાજકીય માથાઓની સંડોવણીના આક્ષેપો. વિવાદિત રાદડિયા પરિવાર પર થયા આક્ષેપો. વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા પ્લોટ ધારકોને ધમકાતા હોવાની ફરિયાદ. જિલ્લા કલેક્ટરને અપાયું આવેદન. જળ જમીન અને જોરુની યુક્તિ અનુસાર સુરત શહેર જિલ્લામાં જેમ જેમ જમીનોના ભાવ ઉચકાતા જાય છે તેમ તેમ કજિયાના છોરું બનતા જાય છે. શહેરના છેવાડે આવેલ કામરેજ ખાતાના નવા ગામ ખાતે વર્ષો પહેલા પ્લોટ પાડી 61 જેટલા પ્લોટ ધારકોને પ્લોટ આપવાના બદલે ઓર્ગેનાઇઝરે કેસરીના ધક્કાની ભેટ આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સો મહત્વનો એટલા માટે બની રહ્યો છે કારણ કે આ કિસ્સામાં રાજ્યમાં વિવાદિત રાજકીય આગેવાન રાદડિયા પરિવારનું નામ ઉછળીને બહાર આવી રહ્યું છે. ટોલ નાકે બંદૂકની અણીએ અધિકારીઓને ધમકાવનાર જે તે સમયના કોંગ્રેસી નેતા વિઠ્ઠલ રાદડિયા હવે ફોનની રિંગથી અહીંના 61 જેટલા સ્થાનિક પ્લોટ ધારકોને ધમકાવતા હોવાની ફરિયાદ બુધવારે જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. આ બાબતની હકીકત એવી છે કે કામરેજ નવાગામ ખાતે 2005માં ઓર્ગેનાઇઝરો દ્વારા
સાઈ સમર્થ નામક સોસાયટી પાડી 61 જેટલા પ્લોટ ધારકો પાસેથી પૈસા લઈ લીધા હતા. બાદમાં આ 61 લોકોને પ્લોટ આપવાના બદલે ઓર્ગેનાઇઝરે જમીન રાદડિયા પરિવારને આપી દીધી હોવાનો આક્ષેપો પ્લોટ ધારકોને કરી રહ્યા છે. અને હવે આ મુદ્દે કલેક્ટરની સીટે જ્યારે પોલીસ ફરિયાદ કરવાની છૂટ આપવાથી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે રાદડિયા પરિવારના ઇશારે જાનથી મારી નાખવાની ધમકીઓ પ્લોટ ધારકોને મળી રહી છે. 2005માં અમે પ્લોટ બુકિંગ કરાવ્યા હતા, જે 1 થી 62 સભ્ય હતા. એની અંદર કઈ સોસાયટી? સાઈ સમૃદ્ધ પાર્ક સોસાયટી, નવા ગામ, કામરેજ, બ્લોક નંબર 176 વાળી જમીન. અને એમાં અમે સીટમાં અરજી કરી હતી 17 ઓક્ટોબરે. 17 ઓક્ટોબરે પછી સીટના ઠરાવ પાસ થયેલો કે પોલીસ ફરિયાદ દાખલ કરી શકે. એ રીતના આપણે અરજી કર્યા પછી 22/5/2013ના રોજ FRI ફાટી હતી. FRI ફાટ્યા પછી આ લોકોએ અમને, જે વિઠ્ઠલભાઈ રાદડિયા છે એમના માણસો દ્વારા અમને ધમકી દેવામાં આવી, તમને મારી નાખીશું, તમને પૈસા પાછા નહીં મળે, પ્લોટ પાછા નહીં મળે. એમના માણસો દ્વારા અમને ધમકીઓ મળી રહી છે. અમે પ્લોટનું બુકિંગ કર્યું હતું 2005માં 5251 બુકિંગ કરેલું હતું. આજે 30,000 રૂપિયાની આ ભાવ થઈ ગયો છે, જેથી એ લોકોની દાનત બગડી છે. ને પ્લોટ અને પૈસા બેમાંથી એકય વસ્તુ અમને આપી. બિલ્ડર એમાં વિનુભાઈ મારકણા, રાજુભાઈ દુધાત, ચંદુભાઈ વસાણિયા, નિલેશભાઈ સાવલિયા. જામનગરના વિવાદિત રાદડિયા પિતા પુત્ર મોદીના ઇશારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા હોય અને હવે તેઓ રાજ્યમાંથી વિધાનસભામાં બેસતા થઈ ગયા હોય, તેઓ સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ તે અંગે પ્લોટ ધારકો તો ઠીક, પરંતુ રાજ્યનો કોઈ પણ આમ આદમીને સવાલ થાય તે સ્વાભાવિક છે. આવા સંજોગોમાં સિંહને મોઢું ગંધાતું હોવાની તાકાત કયો અધિકારી રાખી શકે તે જ જોવાનું બાકી રહ્યું છે. કેમેરામેન જયેશ પરમાર સાથે ભૂપેન્દ્ર સાચાણી, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન દ્વારા બુધવારે કૃષ્ણકુંજ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના શહેર વિકાસ તેમજ દબાણ ખાતા દ્વારા બુધવારે ઇમ્પેક્ટ ફીનો લાભ લેવાય તે માટે કૃષ્ણકુંજ સોસાયટીના પ્લોટ નંબર 41 પર એપાર્ટમેન્ટમાં તાણી બંધાયેલ ગેરકાયદેસર માળનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. અગાઉ વારંવારની નોટિસો આપવા છતાં પણ મિલકતદાર દ્વારા આ બાંધકામ અટકાવાયું ન હતું. બાદમાં મિલકતદારે જાતે જ આ બાંધકામ તોડી પાડવાની બાંહેધરી આપી હોવા છતાં પણ બાંધકામ ન તોડાતા બુધવારે પાલિકાએ જાતે જ આ બાંધકામ તોડી પાડ્યું હતું. શહેરના ડભોલી વિસ્તારમાં બુધવારે વહેલી સવારે જૂનું પુરાણું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલમાં ચાલી રહેલી વર્ષાની મોસમમાં જર્જરિત મકાનો ટપોટપ ધરાશાયી થઈ રહ્યા છે. બુધવારે શહેરના ડભોલી ગામ તળાવ ઝૂંપડા જેવા જૂના મકાનની દિવાલો સહિત બાંધકામ ધરાશાયી થઈ ગયું હતું. મકાન ધરાશાયી થવાના કારણે કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ દિવાલ પડવાથી તેની બાજુમાં પાર્ક કરાયેલી ગાડીને નુકસાન જરૂરથી થયું હતું. આ ઘટના બનવાથી સ્થાનિકોએ ફાયરને જાણ કરી હતી અને ફાયરે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અધિકારીઓમાં લાંચનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યાં ફરી બિલ વેરીફાઈ કરી ફોર્મ ઉપર સહી કરવા માટે ભીલાડનો એક્સાઇઝ સુપ્રિન્ટેન્ડન્ટ ₹4,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટના ભીલાડ રેન્જનો સુપ્રિન્ટેન્ડન્ટ ₹4,000ની લાંચ લેતા એન્ટી કરપ્શનના બ્યુરોએ ઝડપાઈ ગયો હતો. સરીગામમાં આવેલી કંપનીના મેનેજર પાસે એક્સપોર્ટરને બિલ વેરીફાઈ કરી તેની ઉપર એક્સાઇઝના સહી સિક્કા કરી આપવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ ભંડારીએ લાંચ માંગી હતી. આ અંગે ફરિયાદ મળતા એસીબીએ ગોઠવેલ છટકામાં ભંડારી આ બાદ ફસાયો અને લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત જિલ્લાના કિમ 4 રસ્તા નજીક આવેલ પાલોદ ચોકી પાસેથી પસાર થતી બોરસરા માઇનોર નહેરમાંથી બુધવારની વહેલી સવારે આશરે 35 વર્ષીય મજૂર જેવા લાગતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય મજૂરોએ તેની ઓળખ મુન્ના તરીકે આપી હતી. આ મુન્નો દારૂ અને ગાંજાનો વ્યસની હોવાનું જણાયું હતું. કિમ 4 રસ્તા પાલોદ પોલીસ ચોકીની હદમાં પુષ્કળ પ્રમાણમાં દેશી દારૂ તથા ગાંજાનું બેરોકટોક વેચાણ થતું હોવાને પગલે મજૂર વર્ગ આખા દિવસની મજૂરી બાદ થાક ઉતારવા દારૂ ગાંજાનું સેવન કરતા હોય છે. ત્યારે પ્રાથમિક તપાસમાં મૃતકના સાથીદારોએ જણાવ્યું હતું કે મૃતક મોનાનો ડભોલી ખાતે મજૂરી ગયો હતો અને સાંજે નવાપરા વિસ્તારમાં દેશી દારૂ અને ગાંજો લેવા ગયો હતો.
ત્યારબાદ મોનનો કિમ 4 રસ્તા બ્રિજ નીચે આવ્યો હતો, પરંતુ આજે વહેલી સવારે મોનાનો મૃતદેહ નહેરમાંથી મળી આવતા હાલ તો પાલોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસનું પ્રાથમિક તારણ મોનાનું નશામાં હોવાથી નહેરમાં પડી ગયા હોવાનું અનુમાન લગાવી રહી છે. કારણ જે પણ હોય, પરંતુ હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે મોનાનો સાથી મજૂર શું કહે છે તે સાંભળો. નિતેશ વિજયસિંહ પાડવી, રાહનાર બાવર તળોકા, તળોદા, જિલ્લા નંદુરબાર. નિતેશ, આને ઓળખે છે આ ભાઈ જે નેરમાં પડેલો છે ને? આને જે નેરમાં મજૂરી હાથે કરતો છે. શું નામ છે એનું? મુન્નો. અને કहाँ રહેતા હતા લોકો? બધા પુલિયાના નીચે. પુલિયા નીચે રહે છે ફૂટપાલ પર. બરાબર. ને એ હમણાં કાલે ક્યાં ગયેલા હતા આ ભાઈ? ડબોલી. તારી પછી ક્યાં ગયેલા? ખાલી કરીને આવ્યા, ગાડી લઈને આવ્યા. તાર નવાપુરા જમાનનગરીમાં ઉતરી પડેલા 2 જણા. જમાનનગરીમાં શું કામ ગયેલા? આ લોકો ના એટલે શું કરવા ગયેલા? એટલે ભગત સાથે 2 જણા ગયેલા. શું કરવા ગયેલા? પીવા અને ગાંજો લેવા. એટલે ત્યાં મળે છે. એટલે આ ગાંજો પીધો હતો મુન્નો? ગાંજો હો પીએ ને પોટલીઓ પીએ. અચ્છા, એટલે દારૂ પીધેલી હાલતમાં પડી ગયો લાગે. નવાપરામાં ગાંજો આપણે જોયા નહીં યાર. ફરી તાપી જિલ્લામાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આ વખતે જિલ્લા એસઓજીને મળેલી બાતમીના આધારે તાપી જિલ્લાના ઉચ્છલમાં રાજ્યગોરી માર્ગ પર નાકાબંધી કરી હતી અને 58 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપવામાં સફળતા મળી હતી. હરિયાણાના ગુંડગાંવથી મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઠાલવવાનો છે તેવી બાતમી તાપી જિલ્લા એસઓજીને મળી હતી. જે આધારે જિલ્લા ઇન્ચાર્જ ડીએસપી વીવી ચૌધરીની સૂચનાથી ઉચ્છલ રાજ્યધોરી માર્ગ પર નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક નજરે ચડતા તેને રોકી તપાસ કરતા તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી દરમિયાન ટ્રકમાં 1800 બોક્સ વિદેશી દારૂ જેની કિંમત 43,81,000 જેટલી સાથે ટ્રકની કિંમત મળી 58,81,000ના મુદ્દામાલ સાથે ટ્રકના ડ્રાઈવર લલિત ઓમપ્રકાશ જાટ તેમજ ક્લીનર રશકી ખાન ઇરકુ ખાનની અટક કરી આ વિદેશી દારૂનો જથ્થો ક્યાં ક્યાં ઠાલવવાનો હતો અને આ રેકેટમાં હજુ કોની સંડોવણી છે તેની પૂછપરછ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ચારધામ યાત્રા દરમિયાન કેદારનાથમાં સુરત શહેર તથા જિલ્લાના કુલ 724 લોકો ફસાયા. તંત્રે આ ફસાયેલા યાત્રાળુઓની માહિતી ઉત્તરાખંડ સરકારને મોકલી. ઓલપાડની બોલાવ ખાડીમાં 50થી વધુ લોકો ફસાયા. સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ઓપરેશનની ટીમે તમામને બચાવી લીધા. આઈટીના સર્વેમાં રોકડા ₹60 લાખ હાથ લાગ્યા. 12 થી વધુ લોકરો સીલ કરાયા. સર્વે યથાવત. કરોડોનું કાળું નાણું બહાર આવવાની શક્યતા. શહેરના ધારાસભ્ય કુમાર કાનાણીના ભાણેજ જમાઈએ રૂપિયાની લેતી દેતી બાબતે કર્યો જીવલેણ હુમલો. કાનાણીના ઇશારે હુમલો થયો હોવાનો સગાઓનો આક્ષેપ. અને ઉધના વિસ્તારની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજારનાર નરાધમની ધરપકડ. લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમે ઇનકાર કરતા ફરિયાદ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.